બાપુ મોટું નિવેદન આપ્યું. ગંગાના પાણીનો રિપોર્ટ અંગે મોટું નિવેદન આપ્યું હતું. જાણીતા કથાકાર મોરારી બાપુએ રામકથામાં રોષ વ્યક્ત કર્યો. વિજ્ઞાન પુરાવા માંગે તો ભરોસાને પુરાવાની જરૂર નથી હોતી. શ્રદ્ધાનો વિષય છે, એના કારણે 52 કરોડ નહાઈ ચૂક્યા છે. દ્રષ્ટિ બદલે તો ઘણો ફાયદો થાય. તો એના પરિવારમાં કંઈક એવું ઘટ્યું હશે એટલે એને પૂછ્યું કે તો કર્મ પ્રધાન છે, એનું ફળ તો ભોગવવું જ પડશે, પણ એવી ઘટના ઘટે અને એનું ફળ આપણને ન ગમે એવું આવ્યું હોય ત્યારે એને પચાવવા માટે ભરોસાની જરૂર પડશે. એવી વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એક જ તલગાજરડી ઉપાય છે અને તે ભરોસો છે. એમાં પંડનું ડાપણ ન બહુ ડોળાય. બાબાજી, એને ભરોસે રહેવા. ગંગામાં એવું શું કે એમાં નાયેથી પાપ થાય? આવો પ્રશ્ન કોઈ દી કોઈ નથી કરતા જે ગંગામાં નાય. અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નથી. આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી. એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે, એને તમને શું ખબર પડે કે નાવા જોગ? તમારા તો યંત્રો જવાબ આપે છે. કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે, એનું શું હશે? લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે. કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે. મારે એમ તો આપણે વિરોધ શું કરીએ, પણ આપણે વિનય તો કરીએ. અત્યારે આ સમય આ આપવાની કોઈ જરૂર નથી. અને તમે આપો તો કોણ ધ્યાન દેશે? કોણ ધ્યાન? મને શ્રદ્ધાથી કહેવા દો, કેટલા બુદ્ધ પુરુષોએ એમાં ડૂબકી મારી છે. એણે એને નહીં પવિત્ર કર્યું હોય, અને એને કારણે 52, 53, 55 કરોડ લોકો નાહી ચૂક્યા છે. જરા માત્રી સાહેબને યાદ કરવું, મરહુમ માત્રીને, કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? વિજ્ઞાન પુરાવા માંગે, ભરોસો પુરાવાની પરવા ન કરે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. પણ દ્રષ્ટિ બદલે તો હાલ